અત્યારે કોઈ પણ હિન્દી મૂવી જોઈ લ્યો મિત્રો, કોઈ પણ સિરિયલ જોઈ લ્યો, કોઈ પણ ક્રિકેટરનું ઇન્ટરવ્યુ જોઈ લ્યો કે પછી પોડકાસ્ટ જોઈ લ્યો, કોઈ બિઝનેસમેન પોડકાસ્ટ ઉપર આવીને પોતાનું ઇન્ટરવ્યુ આપતા હોય, ગમે ત્યાં તમે જોઈ લ્યો, અત્યારે જે મોટા મોટા કે પછી નાના નાના જેટલા પણ સેલિબ્રિટીઝ છે એ બહુ મસ્ત મજાનું સારું એવું અંગ્રેજી બોલતા હોય છે. આપણને એમ થાય કે આ બધા અંગ્રેજી કઈ રીતે શીખા? હા, તમને એમ થાય કે સર એના બધા પપ્પા ને એ બધા તો સેલિબ્રિટીઝ હતા પહેલેથી, તો એમના છોકરા બટ ઓબ્વિયસ ઇંગ્લિશ બોલવાના. હાલો, એ સેલિબ્રિટીઝને આપણે છોડી દો. પણ ઘણા બધા એવા છે કે જે એકદમ ગરીબ પરિવારમાંથી કે એકદમ મિડલ ક્લાસ ફેમિલીમાંથી જઈને ત્યાં પહોંચ્યા છે. હવે એને કોઈ એવો સહારો નહોતો, છતાંય હવે જ્યારે ત્યારે પહોંચ્યા ત્યાં ત્યારે એટલું બધું સારું નહોતા બોલતા, પણ હવે અત્યારે સારા લેવલનું બોલી શકે છે. તો એ કઈ રીતે શીખા? એમને કઈ રીતે કઈ મેથડ છે એને અપનાવી છે તો અત્યારે સારું એવું બોલી શકે છે. હવે આપણને ઘણી બધી વાર કોઈ ઇંગ્લિશ બોલતું હોય ને એટલે આપણે એનાથી આમ કહેવાય ને મોહિત થઈ જાય કે યાર આવું હું ક્યારે બોલી શકીશ. અંગ્રેજી એ કોઈ નોલેજ નથી, એ કોઈ એવું કંઈ તિસ્માર ખાન નથી. બસ ફક્ત એક વાત તમને કહી દઉં, અંગ્રેજી એક ગુજરાતી ભાષાની જેમ એક ભાષા છે અને ગુજરાતી કરતાં હાથ દરજે હેલી ભાષા છે, એટલે ગુજરાતી અઘરી છે. પણ આ ભાષાને કઈ રીતે શીખાય ને, આ સેલિબ્રિટીઝ લોકો કઈ રીતે શીખે છે ને, એ મેથડ મારે આજે તમને તમારી સમક્ષ રાખવી છે. અને એ મેથડને જો તમે ફોલો કરવા લાગ્યા એટલે 101% હું તમને કહું છું કે 3 થી 4 મહિનામાં તમને તમારા અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાય અને દેખાય, એ હું તમને ગેરંટી આપું છું. પણ સૌથી પહેલા મારી તમને એક વાત છે કે એક આ વિડીયોની શરૂઆત કરી અને એની પહેલા લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને હા, જો વિડીયો ગમે ને તો કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દો. ગમે જ છે તો મૂકી દો ને. ચલો, વધારે સમય ન લેતા આપણે હવે શરૂઆત કરીએ કે સેલિબ્રિટીઝ છે ને એ એક ટોપ સિક્રેટ મેથડ અહીં લખી છે, પણ જે બધાને ખબર છે પણ જે અપનાવતા નથી. એ મેથડનું હું તમને નામ કહું ને, RLS. આર એટલે રીડિંગ, એલ એટલે લિસનિંગ અને એસ એટલે સ્પીકિંગ. સર, રાઇટિંગ ખાઈ ગયા તમે. રાઇટિંગ આવે આવું આવું અમે હેમ ભણ્યા હી ક્યાંક. પણ એક વસ્તુ કહું છું, હું તમને એક ભાષા બોલતા શીખવા માટે તમે આ 3 વસ્તુને પ્રોપર વેમાં કરો ને, એમાં સાહેબ સૌથી છે ને, હજી કદાચ રીડિંગ નહીં કરો ને સાહેબ તોય ચાલશે. આ 2 વસ્તુને તમે છે ને ખાસ ફોલો કરવા માંડો. લિસનિંગ અને સ્પીકિંગ. એવરી ડે 15 મિનિટ તમે સાંભળો મિનિમમ, અને મિનિમમ તમે બોલો ઇંગ્લિશમાં. સાહેબ નથી આવડતું તો કઈ રીતે બોલવું? હા, એ પણ બધી માહિતી તમને કહું છું. સ્ટેપ બાય સ્ટેપ તમે મારી સાથે જોડાયેલા રહેશો. અને આ વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ છે ને, એવા દરેક ગુજરાતીઓને કે જેને ખરેખર અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે ને, એને ઊંચાઈ સુધી પહોંચાડ્યા છે અને તમને પણ પહોંચાડીશ. બસ તમે ખાલી જોડાયેલા રહો. વિજય નાકિયા નામની ચેનલને ખાલી તમે સબસ્ક્રાઇબ કરી રાખો. આવનારા સમયમાં ઘણી બધી વસ્તુઓ છે આવવાની છે, ફ્રી ઓફ કોસ્ટમાં આવવાની છે અને ઘણો બધો ફાયદો થવાનો છે. હમણાં થોડીક વારમાં માહિતી આપું છું. હવે સૌથી પહેલા આ જે 3 વસ્તુ છે ને એને એટલી જબરજસ્ત ફોલો કરશો ને તો ખરેખર ફાયદો થશે. હું તમને એક માહિતી આપું. આ જે છે એક્ટર, એને તમે સારી રીતે ઓળખતા હશો. આ એક્ટરનું નામ છે રાજકુમાર રાવ. હવે એ એક વખત પોડકાસ્ટમાં એમને ખુદ કીધું છે, અને મારું ન માનો ને તો આમનો એક પોડકાસ્ટ જોઈ લેજો, યુટ્યુબ પર સર્ચ કરજો, અવેલેબલ છે. મેને ઇંગ્લિશ કેસે ઇમ્પ્રૂવ કી, રાજકુમાર રાવ. આવી રીતે સર્ચ કરજો. એમાં તમારે 4 કે 3-4 મિનિટથી તમારો એનો પોડકાસ્ટ જોવાનો ચાલુ કરવાનો છે. ઓકે, હવે ઈ આખી પેટર્ન કે છે, જે મેં પેટર્ન તમને કીધું ને કે હું વાંચતો હતો, પછી તો કે હું સાંભળતો હતો, એ એમ કે છે હું ગુડ લિસનર છું, બહુ બધું સાંભળું છું ઇંગ્લિશમાં, જે મારા મિત્રો બોલતા હોય, મારા કોઈ ડાયરેક્ટર બોલતા હોય, કોઈ કો એક્ટર્સ બોલતા હોય, તો બધું પ્રોપરલી હું છે ને સાંભળું. અને પછી ઘરે જઈને હું બધું આખું જોઉં કે યાર આજે આ શીખો, આજે આ શીખો. જો શીખવાની ધગસ. અને આ પ્રોપર હિન્દી મીડિયમમાંથી આવેલા વ્યક્તિ છે અને અત્યારે બહુ સારા લેવલનું ઇંગ્લિશ બોલે. તમે એક પોડકાસ્ટ જોજો સાહેબ, ખરેખર તમને ઘણું બધું શીખવા મળશે. એમના મોઢેથી આ બધી આખી કહાની કહે છે. અને એ એમ કે છે કે યાર હું જોતો હતો કે કોઈ વ્યક્તિ એમ કે છે કે આઈ ડોન્ટ નો, તો હી ડોન્ટ નો કેમ નથી કહેતા?
પછી ઘણા બધા પાસેથી મેં સાંભળ્યું નહીં, હી ડઝન્ટ આવે, શી ડઝન્ટ આવે, ઇટ ડઝન્ટ બોલે છે. તો એ કે હું બધું આવું સાંભળું અને હું રિયલાઇઝ કરું અને એ પછી મારે બોલવાનું થયું ને ત્યારે હું એને ઇસ્તેમાલ કરું. આમ કરતા 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 એ કે મેં અંગ્રેજી છે ને બહુ પાક્કા પાયે કરી લીધું છે. હવે તમને એમ થાય કે સર પ્રોપર વેમાં અંગ્રેજી નથી આવડતું તો મારે બોલવું કેમ? હવે જો તમારે શરૂઆત કેમ કરવાની છે, હું તમને પહેલા એક ડેમો આપું છું. તમે ઘણી બધી વાર તમે છે ને હિન્દી સિરિયલ્સ, મૂવીઝ, પોડકાસ્ટમાં એમાં તમે છે ને અત્યારે સાંભળતા હશો. સપોઝ કે જો આવા વાક્યો બોલ્યો હીરો હિરોઈન હોય ને આવું, આઈ નો તું ક્યાં કરેગા, મતલબ આઈ નો તું ક્યાં કરેગા. બીજું એક વાક્ય છે વી સેડ કે હમ આપકો સપોર્ટ કરેંગે. વી સેડ અમે કીધું કે હમ આપકો સપોર્ટ કરેંગે. અચ્છા ગુજરાતીમાં એવું યસ્ટરડે she went yesterday she went and અને મને કોલ કર્યો. ગઈકાલે તેણી ગઈ અને મને તેને કોલ કર્યો. ઓકે, એના પછીનું સેન્ટેન્સ છે આઈ જસ્ટ વોન્ટ ટુ નો, મારે ફક્ત જાણવું છે કે અહીંયા કોઈ રહે છે. આઈ જસ્ટ વોન્ટ ટુ નો, મારે જાણવું છે કે અહીંયા કોઈ રહે છે. હવે હું કેવા શું માંગુ છું, અત્યારે આ બહુ પ્રચલિત છે મિક્સમ. કોઈ ભાષા શીખવા માટે આ એક મસ્ત મજાની ટ્રીક છે. અહીંયા શું કર્યું કે આટલું અડધું વાક્ય ઇંગ્લિશ બોલ્યા અને અડધું એને હિન્દી બોલ્યા. આઈ નો, હું જાણું છું તું ક્યાં કરેગી. એને આખું એમ ન કીધું કે મેં જાનતી હું કે તું ક્યાં કરેગી કે મેં જાનતા હું કે તું ક્યાં કરેગા. નહીં, આઈ નો કે તું ક્યાં કરેગા. પછી કીધું વી સેડ, અમે કીધું કે હમ આપકો સપોર્ટ કરેંગે. ઓકે, એના પછી યસ્ટરડે ગઈકાલે, શી વેન્ટ ગઈકાલે તેણી ગઈ, એન્ડ અને તો ત્યાં સુધીનું આખું ઇંગ્લિશ બોલ્યા. પછી પાછું ગુજરાતી અને મને કોલ કર્યો. યસ્ટરડે શી વેન્ટ અને મને કોલ કર્યો કે તમે ક્યારે આવવાના છો. તો આ છે ને આ પેટર્નને તમે આજથી અપનાવવાનું ચાલુ કરો. જેટલા શબ્દો તમને આવડે છે આપણી ચેનલ ઉપરથી તમે જેટલું પણ શીખા છો, અડધું ભલે, હું તો કહું એક શબ્દ એ તમે છે ને એને ઇંગ્લિશમાં બોલો અને પછી બાકીનું ગુજરાતી બોલો. પછી ધીમે ધીમે શું કરવાનું, ગુજરાતી શબ્દોને છે ને એને રિપ્લેસ કરતા જવાના અંગ્રેજી શબ્દોથી. એટલે એક દિવસ એવો આવશે કે જ્યારે તમને ખબર વગર તમારા વધારે શબ્દો છે ને એ ઇંગ્લિશના યુઝ થવા લાગ્યા હશે. જેમ કે અત્યારે આપણે કોઈની હારે વાત કરતા હોય તો એ વાત કરવામાં આપણે શું કરીએ છીએ તો કે વાત કરવામાં આપણે વધારે શબ્દો ગુજરાતીમાં આવતા હોય છે. હવે એ જ શબ્દો તમે વધારે ને વધારે ઇંગ્લિશમાં લઈ આવો. બસ આ જ મેથડ છે કે જ્યારે તમે ગુજરાતી ભાષામાંથી ઇંગ્લિશ ભાષા શીખવાની શરૂઆત કરવી હોય ને તો આપણે ડરીએ છીએ. શા માટે કે ડરીએ છીએ કે ભાઈ નહીં ભેગા હોગા. શું થાય છે કે મને આખું સેન્ટેન્સ બોલતા નથી આવડતું. અરે આખું નથી આવડતું કાંઈ નહીં, જેટલું આવડે એટલું બોલો. આઈ નો તું ક્યાં કરેગા, આઈ નો મને ખબર છે તું શું કરીશ. તો જેટલું આવડે અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી. ધીમે 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 છે ને એ ગુજરાતી શબ્દોને રિમૂવ કરતા જવાના, ઇંગ્લિશ શબ્દોને એડ કરતા જવાના. મારે આજે એક એપલ ખાવું છે, આજે સફરજન ખાવું છે એમ ના બોલો યાર. મારે અહીંયા આજે સ્ટે કરવો છે, ભલે એવું બોલો. તૂટલું ફાટલું શરૂ કરશો ને તો ફાયદો વધારે થશે. આ મારું કહેવાનો મતલબ આ છે. મને એક પ્રોમિસ આપો, કોમેન્ટમાં કયો સર પ્રોમિસ છે અને એ પિંકી પ્રોમિસ છે કે આજથી અમે આ મેથડ છે ને એ અપનાવવાની શરૂઆત કરી દેશું. પિંકી પ્રોમિસ આપો કે સર વી વિલ ટ્રાય ધીસ. સર અમે આ ટ્રાય કરીશું. આ કોમેન્ટ કરી દો મસ્ત મજાની રીતે. અને આ વિડીયોને એટલો શેર કરો કે જે વિદ્યાર્થીઓને, તમારા ભાઈ હોય, બહેન હોય કે જે કોઈ પણ છે એમને અંગ્રેજી બોલવામાં અટકાય છે, આખું વાક્ય બોલવા માટે ઘણી બધી રાહ જોવી પડે છે અંગ્રેજીની. તો એવું નહીં, અડધું ગુજરાતી ને અડધું ઇંગ્લિશ, જેટલું આવડે છે એટલું ઇંગ્લિશમાં બોલો, બાકીનું ગુજરાતીમાં છાપો. તમને કોણ અહીંયા કંઈ ના પાડવાનું. આમ શીખાશે. સેલિબ્રિટીઝ, આ ક્રિકેટર લોકો, આ બિઝનેસમેન લોકો આ પદ્ધતિ અપનાવે છે. અરે તમને મારા ઉપર ભરોસો ન તો તમે કોઈ પણ સિરિયલ જુઓ, કોઈ પણ પોડકાસ્ટ જુઓ તો એમાં મોટા ભાગના લોકો આ મેથડનો ઉપયોગ કરે છે. સમજાય છે? ઓકે, હવે આગળ શું કરવું? હવે છે ને આવા ઘણા બધા જે સેન્ટેન્સીસ છે કે જે ક્રિકેટર્સ, સેલિબ્રિટીઝ, ઇવન પોડકાસ્ટમાં ઘણા બધા લોકો બોલે છે ને એવા ઘણા બધા જે મસ્ત યુઝફુલ થતા એવા સેન્ટેન્સીસ તમારા માટે આજે લઈને આવ્યો છું. પણ એની પહેલા મારે તમને એક વાત કહેવી છે મિત્રો, જો તમને પણ ખરેખર અંગ્રેજી બોલવામાં ક્યાંય પણ તકલીફ પડે છે, અટકો છો, વાંધો આવે છે, તો ચિંતા ન કરો. 10 ઓગસ્ટથી વિજય નાક્યા નામની જે આપણી યુટ્યુબ ચેનલ છે ને એ ચેનલ ઉપરથી એક ફ્રી, એકદમ ફ્રી 0 to Hero
સ્પોકન ઇંગ્લિશ સિરીઝ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. દરરોજ સાંજે 9 વાગે. કઈ ચેનલ? વિજય નાક્ય. અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિજય નાક્ય ચેનલને, જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ, અથવા તો સર્ચ કરો યુટ્યુબ પર વિજય નાક્યને, સબસ્ક્રાઇબ કરી દો. 10 ઓગસ્ટથી દરરોજ સાંજે 9 વાગે. અને હા, ડબલ ડોઝ મળવાના છે. હવે ડબલ ડોઝ શું છે ને, અને એ હું તમને છે ને અહીંયા જે પહેલો દિવસ હશે ને ત્યારે હું તમને કહીશ. તો તમે 9 વાગે આવી જાજો વિજય નાક્ય ચેનલ ઉપરથી, 10 ઓગસ્ટથી સોમવારથી. રેડી? અને ત્યાં તમને મસ્ત રીતે પરફેક્ટથી બેઝિકથી અંગ્રેજી શીખવવામાં આવશે. આગળ વધીએ સાહેબ. હવે મેં તમને કીધું ને કે ઘણા બધા એવા સેન્ટેન્સીસ છે, મારી પાછળ રિપીટ કરતા જો કે જે આ બધા શબ્દો, આ બધા સેન્ટેન્સીસ છે ને એ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતા દેખાશે ને 100% દેખાશે. જેમ કે પેલું છે, હિયર ઇઝ ધ થિંગ. આ સાંભળ્યું છે તમે ઘણી બધી વાત એવી છે, પછી કેવી વાત છે એ પછી આગળનું વાક્ય પૂરું કરવાનું. મેં કીધું ને કે અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી, અડધું ઇંગ્લિશ અડધું. તો હિયર ઇઝ ધ થિંગ, કે અહીંયા એક વાત એવી છે કે વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો? વોટ ડુ યુ વોન્ટ ટુ સ્પીક, તમારે શું બોલવું છે? અહીંયા વાત એવી છે, હિયર ઇઝ ધ થિંગ. ઓકે, બીજું, લેટ મી ગેટ ધીસ સ્ટ્રેટ. મને આ વાત બરાબર સમજવા દો, બરાબર સમજવા દો, પછી જ હું તમને આગળ વાત કરીશ. તો એમને કહેવાય છે લેટ મી ગેટ ધીસ સ્ટ્રેટ. ઓકે, એના પછી યુ હેવ ગોટ ટુ બી કિડિંગ મી. તમે મારી સાથે મજાક કરી રહ્યા છો, તો એના માટે કહેવાશે યુ હેવ ગોટ ટુ બી કિડિંગ મી. એના પછી વોટ આર યુ ટ્રાઇંગ ટુ સે. આ તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે કે તમે શું કહેવા માંગો છો. વોટ આર યુ ટ્રાઇંગ ટુ સે, મારી પાછળ રિપીટ કરતા જાજો, બોલતા જાજો. ઓકે, એના પછી ધેટ્સ નોટ ધ પોઈન્ટ. ધેટ્સ નોટ ધ પોઈન્ટ. આ એ મુખ્ય વાત નથી. ઘણી વાર ખબર વાત કરતા કરતા કે ભાઈ આ કાંઈ મેઇન મુદ્દો નથી, તો તમે ત્યારે આ વાક્ય કહી શકો, ધેટ્સ નોટ ધ પોઈન્ટ. એ પોઈન્ટ જ નથી, એ મુદ્દો જ નથી. અહીંયા મુદ્દો કંઈક બીજો જ છે. તો ત્યારે તમે કહી શકો ધેટ્સ નોટ ધ પોઈન્ટ. એના પછી યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તમે હે ને સમજતા જ નથી મારી વાત, સમજતા જ નથી, તો તમે કહી શકો યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તમે મારી વાત સમજી રહ્યા નથી કે સમજતા નથી. આઈ હેડ નો ચોઇસ. મારી પાસે કોઈ બીજો વિકલ્પ જ નહોતો. આઈ હેડ નો ચોઇસ. મારી પાસે યાર બીજો કોઈ વિકલ્પ નહોતો, એટલા માટે જ મેં પછી આ કરી નાખ્યું. તો આઈ હેડ નો ચોઇસ. ટ્રસ્ટ મી ઓન ધીસ. આના ઉપર મને ભરોસો કરો. આ ટોપિક ઉપર જેની ઉપર ત્યારે વાત ચાલતી હોય તો કે ટ્રસ્ટ મી ઓન ધીસ, મને આના ઉપર તમે વિશ્વાસ કરો. જો આ બાબતમાં મારા પર વિશ્વાસ કરો, તો એના માટે તમે કહી શકો ટ્રસ્ટ મી ઓન ધીસ. આઈ ન્યૂ ધીસ વુડ હેપન. આઈ ન્યૂ ધીસ વુડ હેપન. મને ખબર હતી આવું થશે, મને ખબર જ હતી. તો આઈ ન્યૂ ધીસ વુડ હેપન, કે આવું થશે. એના પછી છે વોટ્સ ગોઈંગ ઓન હિયર. અહીંયા શું ચાલી રહ્યું છે? ક્યાંક આપણે કહેવાય અહીંયા શું ચાલી રહ્યું છે? વોટ્સ ગોઈંગ ઓન હિયર, અહીંયા શું ચાલી રહ્યું છે? એના પછી ડોન્ટ મેક મી ડુ ધીસ. ડોન્ટ મેક મી ડુ ધીસ, તો મને આવું કરવા મજબૂર કરો નહીં, નહીતર પછી છે ને પીછા ખરી જાય. તો ડોન્ટ મેક મી ડુ ધીસ, એટલે આ રીતે થશે. એના પછી છે ધીસ ચેન્જીસ એવરીથિંગ. આનાથી બધું બદલાઈ જાય છે. ધીસ ચેન્જીસ એવરીથિંગ, બધું બદલાઈ નાખે છે. વી નીડ ટુ ટોક. ઘણી વાર વાત કરે કે વી નીડ ટુ ટોક, આપણે વાત કરવાની જરૂર છે, અથવા તો આપણે વાત કરવી જોઈએ. વી નીડ ટુ ટોક. આઈ કેન એક્સપ્લેન. હું આ વાત સમજાવી શકું છું. આઈ કેન એક્સપ્લેન. ઓકે, ઇટ્સ નોટ વોટ ઇટ લુક્સ લાઈક. શું કીધું છે? ઇટ્સ નોટ વોટ ઇટ લુક્સ લાઈક, એટલે કે જેવું દેખાય છે એવું નથી. તમે જેવું દેખાય છે ને એવું નથી. ઓકે, આગળ વધીએ. યુ ક્રોસ્ડ ધ લાઈન. મતલબ કે તમે હવે હદ વટાવી દીધી છે ભાઈ, હવે તમે છે ને લીટી ક્રોસ કરી દીધી છે. તો યુ ક્રોસ્ડ ધ લાઈન. અને તમારે એમ કે યુ ક્રોસ ધ લાઈન, તમે લાઈન ક્રોસ કરી રહ્યા છો. ઓકે, એ વર્તમાન, આ ભૂતકાળ છે. ધેટ વોઝ નોટ ધ પ્લાન. આ આપણો પ્લાન નહોતો. ધેટ વોઝ નોટ અવર પ્લાન. આ અમારો પ્લાન જ નહોતો. વોટ ડુ વી ડુ નાઉ. હવે આપણે શું કરીએ? વોટ ડુ વી ડુ નાઉ? આઈ એમ લિસનિંગ. હું સાંભળી રહ્યો છું. ગો ઓન, આગળ કહો. ગો ઓન એટલે કે આગળ કહો. ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. આ એક સારો પ્રશ્ન છે. ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. લેટ્સ ટોક અબાઉટ ધેટ. ચાલો એના વિશે વાત કરીએ. લેટ્સ ટોક અબાઉટ ધીસ. ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ. આ પણ તમને ઘણી બધી જગ્યાએ સાંભળવા મળ્યો છે. ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે મારા દ્રષ્ટિકોણથી, મારા મત મુજબ. તો તમે કહી શકો ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ. ટુ પુટ ઇટ સિમ્પલી. સરળ શબ્દોમાં કહું, ઘણી વાર વાત કરતા હોય કંઈક સમજાણું ન હોય તો તમે કહી શકો ટુ પુટ ઇટ સિમ્પલી. હું સરળ શબ્દોમાં કહું તો આવું આવું છે.
તો ટુ પુટ ઇટ સિમ્પલી દેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. આ એક મસ્ત મજાનો મુદ્દો છે, રસપ્રદ મુદ્દો છે. અને એના પછી વાત કરું તો આ એક રસપ્રદ કોર્સ કે જેમને ખરેખર બેઝિકથી પ્રોપર વેમાં લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં જોડાવવું છે ને સાહેબ, તો લોન્ચ કરી દીધો છે. 17 ઓગસ્ટથી બેચ શરૂ થઈ છે. ફટાફટ અત્યારે આમાં એડમિશન થઈ રહ્યા છે. ખાસ શું છે, દરરોજ એક લેક્ચર લાઈવ આવશે આપણી એપ્લિકેશન પરથી, મંડે ટુ સેટરડે, અને એ ઝૂમ ઉપરથી. ક્યાંથી? ઝૂમ ઉપરથી આવવાનો છે. ઓકે, એક્સપ્લેનેશન રેકોર્ડેડ ફોર્મમાં રહેશે, મારું જ મેં જ કરાવેલું એપ પરથી. અને સ્પીકિંગની પ્રેક્ટિસ છે એ લાઈવ ઝૂમ પરથી 8 થી 9:30 વાગ્યા સુધી કરાવવામાં આવશે. બેઝિકથી શરૂઆત છે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ, બધી વસ્તુ આ મળવાની છે. તો આ નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી લેજો, કારણ કે ઓફર આપણે થોડીક એક્સટેન્ડ કરી અને 15 ઓગસ્ટ સુધી છે, ત્યાં સુધી 2499, પછી એની પ્રાઇસમાં વધારો થશે. તો નંબર તમને આપેલો છે 9727292392 પર કોલ કરી અને તમે રજીસ્ટ્રેશન તમારું કરાવી દેજો. આ નંબર ઉપરથી જ થશે, એપ પરથી અત્યારે રજીસ્ટ્રેશન થતું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અને જેમને રેકોર્ડેડ કોર્સ જોઈએ, જેમને લાઈવ કોર્સિસ નથી લેવા, તો એમના માટે પણ તમે લઈ શકો છો કે 3 મહિના માટે 899, 6 મહિના માટે 1299 અને 12 મહિના માટે 2199. એના માટે પણ તમે નંબર કોલ કરી નંબર ઉપર અને વધારે માહિતી લઈ શકો છો ભાઈ. અને આ ક્લાસમાં તમને ઓફલાઈન ક્લાસનો માહોલ મળશે, જે મેં એક રેકોર્ડેડ લેક્ચર આમાં મૂકેલા છે. ઓકે, આગળ વધીએ. વોટ મેક્સ યુ સે ધેટ? તમને આવું કેમ લાગે છે? તો વોટ મેક્સ યુ સે ધેટ આ એક ફ્રેઝિસ છે, થોડુંક એડવાન્સ લેવલનું છે, એટલે ધ્યાન રાખજો. ઓકે, આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ. હું તમારી સાથે સંપૂર્ણ સહમત છું, સંપૂર્ણ સહમત છું. આઈ સી ઇટ ડિફરન્ટલી. હું આ બાબતને અલગ રીતે જોઉં છું, તો આઈ સી ઇટ ડિફરન્ટલી. લેટ્સ ટેક સ્ટેપ બેક. ચાલો થોડું પાછળથી વિચારીએ. ઘણીવાર કોઈ વાત કરતા કરતા કહ્યું થોડું પાછળથી વિચારીએ, નકર આમાં ભેગું નહીં થાય. તો લેટ્સ ટેક અ સ્ટેપ બેક. એટ ધ એન્ડ ઓફ ધ ડે, એટલે કે છે અંતે તો, આખરે તો, છેલ્લે તો, અંતમાં તો તમે કહી શકો એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને અંતમાં આવું થયું, તો તમે આ મુદ્દો વાપરી શકો. વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી? તમારે મારી પાસેથી શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી? ઓકે, યુ નીડ ટુ કામ ડાઉન. કામ ડાઉન એટલે કે શાંત રહેવું. તમારે શાંત થવાની જરૂર છે. બહુ ઉગ્ર થાવમાં ભાઈ, શાંતિથી બેહો. તો યુ નીડ ટુ કામ ડાઉન. ડોન્ટ ચેન્જ ધ સબ્જેક્ટ. વાતનો વિષય ના બદલાવો ભાઈ, ક્યારેક બાજુ વાતનો વિષય ના બદલાવો તમે, તો ડોન્ટ ચેન્જ ધ સબ્જેક્ટ. ઓકે, કેન વી ટોક ઇન પ્રાઇવેટ? શું આપણે એકાંતમાં પ્રાઇવેટમાં વાત કરી શકીએ? તો કેન વી ટોક ઇન પ્રાઇવેટ? ઓકે, યુ ડોન્ટ નો ધ હોલ સ્ટોરી. તમને આખી વાતની ખબર નથી. તમને આખી વાતની ખબર નથી. આઈ એમ ડુઈંગ ધીસ ફોર યુ. આઈ એમ ડુઈંગ ધીસ ફોર યુ. હું આ તમારા માટે જ કરી રહ્યો છું, તમારા માટે, નહીતર તો હું કરું નહીં. વોટ હેવ યુ ડન? તમે આ શું કરી નાખ્યું છે? હે ભાઈ, વોટ હેવ યુ ડન? યુ કાન્ટ બી સિરિયસ. તમે ખરેખર ગંભીર ન હોઈ શકો. યુ કાન્ટ બી, તમે થઈ શકતા જ નથી. આઈ ડિડન્ટ આસ્ક ફોર ધીસ. મેં આના માટે નહોતું પૂછ્યું. હે ભાઈ, મેં આના માટે નહોતું પૂછ્યું. આઈ ડિડન્ટ આસ્ક ફોર ધીસ. વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. આપણી સમય ઓછો થઈ રહ્યો છે. આપણો સમય છે એ આપણે ઓછો થઈ રહ્યો છે, મતલબ જઈ રહ્યો છે. તો વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. આપણો સમય છે એ ઓછો થઈ રહ્યો છે. ઓકે, એના પછી યુ હેવ ટુ બિલીવ મી. તમારે છે ને ભાઈ મારી ઉપર વિશ્વાસ કરવો પડશે. ઓકે, આઈ એમ નોટ ગોઈંગ એનીવેર. હું ક્યાંય જવાનો નથી. આઈ એમ નોટ ગોઈંગ એનીવેર. ધેર ઇઝ સમથિંગ યુ શુડ નો. એક વાત છે જે તમારે જાણવી જોઈએ. ધેર ઇઝ સમથિંગ યુ શુડ નો. તમારે જાણવું જોઈએ. ઓકે, આઈ કાન્ટ ટેક ધીસ એની મોર. હવે હું આ વધુ સહન કરી શકતો નથી. મારાથી સહન શરૂ થતો, તો તમે કહી શકો આઈ કાન્ટ ટેક ધીસ એની મોર. ઓકે, હાઉ કુડ યુ ડુ ધીસ ટુ મી? તમે મારી સાથે આવું કેવી રીતે કરી શક્યા? તો હાઉ કુડ યુ ડુ ધીસ ટુ મી? આઈલ હેન્ડલ ધીસ. અને શું છે? આઈ વિલ નું શોર્ટ ફોર્મ છે આઈલ હેન્ડલ ઇટ. હું આ સંભાળી લઈશ, ચિંતા ન કર. આઈલ હેન્ડલ ઇટ. ઓકે, આ વી વિલ નું શોર્ટ ફોર્મ છે વિલ ફિગર ઇટ આઉટ. આપણે એનો રસ્તો પણ શોધી કાઢશું, તો વી વિલ ફિગર આઉટ. ઓકે, યુ આર હાઇડિંગ સમથિંગ. તમે કંઈક છુપાવી રહ્યા છો. યુ આર હાઇડિંગ સમથિંગ. યુ આર નું શોર્ટ ફોર્મ છે. ઓકે, લેટ્સ બી ઓનેસ્ટ. ચાલો
સાચી વાત કરીએ, લેટ્સ બી ઓનેસ્ટ. ઓકે, ધેટ બ્રિંગ્સ મી ટુ માય નેક્સ્ટ પોઈન્ટ. આ વાત મને મારા આગળના મુદ્દા પર લઈ જાય છે. એટલે કે છે ધેટ બ્રિંગ્સ મી ટુ માય નેક્સ્ટ પોઈન્ટ. એના પછી ધેટ્સ એક્ઝેક્ટલી વોટ આઈ મીન. મારો કહેવાનો અર્થ આ જ છે એમ. ઘણી વાર વાત કરતા કરતા કે ને બસ આ જ મુદ્દો મારો કહેવાનો મતલબ જ આ જ છે. તો ધેટ્સ એક્ઝેક્ટલી વોટ આઈ મીન. દેર ઇઝ અનધર સાઇડ ટુ ધીસ. આ વાતનું બીજું કોઈ પણ પાસું પણ છે, તમારે સાંભળવું જોઈએ. તો દેર ઇઝ અનધર સાઇડ ટુ ધીસ. એના પછી લેટ્સ ડાઈવ ડીપર ઇનટુ ધીસ. લેટ્સ ડાઈવ ઇનટુ ડીપર ઇનટુ ધીસ. ચાલો આ વિષયમાં થોડોક ઊંડાણપૂર્વક જઈએ. આ વિષયને થોડોક ઊંડાણપૂર્વકથી જોઈએ કે ખરેખર કહેવા શું માંગે છે આ ઊંડો. ધેટ્સ અ હોલ ડિફરન્ટ સ્ટોરી. આપણે એમ કેવું હોય કે એ તો સંપૂર્ણપણે અલગ જ વાત નીકળી, કે અલગ જ વાત છે ભાઈ, એ આમાં લઈ આવોમાં. તો ધેટ્સ અ હોલ ડિફરન્ટ સ્ટોરી. વી વિલ કમ બેક ટુ ધેટ લેટર. આપણે આ મુદ્દા ઉપર ફરી પાછા આવીશું. અત્યારે આ મુદ્દો રહેવા દો. અને અત્યારે આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. અંગ્રેજી શીખવા માટેની બેસ્ટ બુક દેવસત્ય ગ્રામર બુક છે. સ્પોકન ઇંગ્લિશ માટે બેસ્ટ છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરીને માહિતી લઈ શકો છો. 349 રૂપિયા પ્રાઇસ છે. અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ જે પ્રેક્ટિસ માટે એક સૌથી મહત્વનું મટીરિયલ છે, જે પીડીએફ ફોર્મમાં આવે છે. 299 ઉપર મળી જશે તમને, અને નંબર પણ આપેલો છે. ઓકે, અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, જે આપણું આખું નામ, એમાં ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં દરરોજ 8 વાગે પ્રેક્ટિસનો સેશન આવે છે. તમે એક વખત જોઈ આવો, મજા આવી જવાની છે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો. ફેસબુક પર જ્યાં આપણે રીલ્સ મૂકીએ અને નવી નવી માહિતીઓ અંગ્રેજીની આપીએ છીએ. બાકી આપણા નંબર છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને આપણી આ વોટ્સઅપ ચેનલનો QR કોડ છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. તો અહીંયા આપણો જે આજનો સેશન છે કમ્પ્લીટ થયો. આઈ હોપ કે તમને મજા આવી હશે. અને આ પદ્ધતિ પ્રમાણે તમે કામ કરશો તો વધારે ફાયદો થશે. કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી અને તમને આ લેક્ચર કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા જજો, વધારે મને આનંદ થશે. અને મળીએ છીએ આવતીકાલના સેશનમાં. અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. મળીએ છીએ. આવજો, બાય બાય, ટાટા, જય હિન્દ, જય ભારત.